નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધ ઇન્ફો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે મોંઘવારીમાંથી લોકોને રાહત, રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ વગર પણ જે છે રાશન મેળવી શકશે। 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે જે આઈએમડી એટલે કે જે છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી, દર વર્ષે જે છે 6 ફ્રી ગેસ સિલિન્ડર સરકાર દ્વારા આપવામાં આવશે તેના વિશે, અને પીએમ કિસાન યોજના અંતર્ગત 100% તમને જે છે દર 4 મહિને એટલે કે જે હપ્તો જે તમને મળે છે 2000, એ જે છે 3000 ક્યારે મળશે। જે બંગાળની અંદર ચૂંટણી કરવામાં આવી હતી તેનું રિઝલ્ટ આવી ચૂક્યું છે, તો તેને રિલેટેડ અપડેટ કે હવે સરકાર એમાં જે છે હપ્તાની અંદર હવે ક્યારે વધારો કરશે, તો તેને રિલેટેડ અપડેટ વિશે જે છે આપણે આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જુઓ, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ મોંઘવારીમાંથી લોકોને રાહત, અને ખાસ કરીને ભારતના લોકોને સૌથી મોટી રાહત થવાની છે। જે પેટ્રોલ ડીઝલના ભાવ અને એલપીજી જે ક્રાઇસિસ હતું તેમાં જે છે લોકોને રાહત થવાની છે। તો એ જે છે શેના કારણે, તો એ જે છે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું તો એમાં જે છે વિરામના અહેવાલ આવી રહ્યા છે। તો તેમાં સૌપ્રથમ મિત્રો વાત કરીએ, ભારત સહિત વિશ્વભરના નાગરિકો માટે જે છે આર્થિક રાહતના સમાચાર સામે આવી ચૂક્યા છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદમાં નરમાશના અહેવાલોથી વૈશ્વિક બજારમાં જે છે સકારાત્મક અસર જોવા મળી છે, અને ખાસ કરીને ક્રૂડ ઓઇલની કિંમતમાં જે છે મિત્રો મોટો ઘટાડો એટલે કે ગાબડું પડી ચૂક્યું છે, મોટો ઘટાડો થઈ ગયો છે। તેના કારણે મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને જે છે શાંતિ મળવાની છે, એટલે કે મોંઘવારી જે છે ઓછી થવાની છે। ક્રૂડ ઓઇલની મિત્રો વાત કરીએ, કિંમતમાં જે છે 6%નો જે છે ઘટાડો થયો છે, એટલે કે ગાબડું પડ્યું છે। જેનું બેરલ આવતું હોય છે તો પ્રતિ બેરલે જે છે 6%નું ગાબડું પડ્યું છે, એટલે કે ભાવમાં ઘટાડો થયો છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે છે અમેરિકા અને ઈરાન યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી પર રાજી થવાની તૈયારીમાં છે। આ સમાચારની અસર સીધી તેલના ભાવો પર પડી છે, અને જે બ્રાન્ડેડ તેલ આવતું હોય છે, બ્રાન્ડેડ ક્રૂડ આવતું હોય છે, એ સીધું એમાં જે છે ગાબડું પડીને $102.51 થઈ ચૂક્યું છે। જે આના કારણે જે છે સાથે સાથે જે એલપીજી ગેસ ક્રાઇસિસ હતો તો એમાં પણ રાહતના સમાચાર, એટલે કે એલપીજીના ભાવોની અંદર વધારો હવે નહીં થાય, અને એ જે ક્રાઇસિસ હતો એમાં પણ જે છે લોકોને રાહત મળશે, એટલે કે એલપીજી સમયસર લોકોને જે છે એલપીજી સિલિન્ડર મળી જશે। અને સાથે સાથે જે પેટ્રોલ અને ડીઝલના ભાવોની અંદર વધારો થવાની જે આશંકા હતી એ પણ હવે વધારો નહીં થાય, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવમાં જે ઘટાડો થઈ ગયો છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોના ડિજિટલાઇઝેશન વિશે, એટલે કે હવે રેશન કાર્ડ ધારકોને ઝડપથી, સરળતાથી અને વધુ ટ્રાન્સપરન્સી એટલે કે વધુ પારદર્શિતા સાથે જે છે રાશન મળવાપાત્ર રહેશે। તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ એક પોસ્ટ મુજબ, જે એક્સ છે એના પર એક પોસ્ટ કરવામાં આવી છે, તેના મુજબ જે છે ડિજિટલાઇઝેશન એટ ફેર પ્રાઇસ શોપ, એટલે કે ફેર પ્રાઇસ શોપ, તમારી જે રાશનની શોપ છે તેના પર જે છે ડિજિટલાઇઝેશનના કારણે જે છે લોકોને જે છે ઝડપથી, સરળતાથી અને વધુ ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા સાથે જે છે અનાજ મળી રહ્યું છે। તેની અંદર વાત કરીએ તો ઈ પોસ મશીન જે આવતું હોય છે, એ ઈ પોસ મશીન સાથે સાથે જે છે ડિજિટલ રેશન કાર્ડ અને વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત જે છે લોકો હવે પારદર્શિતા સાથે જે છે રાશન મેળવી શકે છે, વધુ ઝડપથી મળે છે એ લોકોને રાશન। જે ઈ પોસ મશીન આવતું હોય છે તો એના દ્વારા ડાયરેક્ટ તમારી જે છે ઈ કેવાયસીને, જે તમારી ઈ કેવાયસી કરાવેલું હોય તો તમારી જે ફિંગર ને એવું જે હોય છે એ ઝડપથી આવી જતું હોય છે। તો એના કારણે તમારે જે છે જે રેશનની લાઈનો થતી હોય છે અને તમારે જે રાહ જોવી પડતી હોય છે, તો એમાં તમારે હવે રાહ જોવાની જરૂર નહીં રહે। તમારી પાસે જો ડિજિટલ રેશન કાર્ડ હોય, એટલે કે તમારા મોબાઈલની અંદર રાશન કાર્ડ હોય, તમારું રાશન કાર્ડ ખોવાઈ ગયું છે ને તમારા મોબાઈલમાં રાશન કાર્ડ હોય તો પણ તમે જે છે રાશન મેળવી શકો છો। સાથે સાથે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે। તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી છે, તો એણે ઓફિશિયલ જણાવી દીધું છે કે તમારું જો રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય ને તમારી પાસે ડિજિટલ રાશન કાર્ડ હોય તો એના દ્વારા પણ તમે રાશન મેળવી શકો છો, તો એ તમારો અધિકાર છે। તો આ બધું જ ઓફિશિયલી પોસ્ટ કરવામાં આવેલું છે। હવે આમાંથી તમને આ ડિજિટલાઇઝેશનનો તમને કેટલો ફાયદો મળે છે કે નહીં, એ તો જે છે તમારે કમેન્ટમાં જણાવવું પડશે, એટલે કે તમે કમેન્ટની અંદર જણાવશો તો ખ્યાલ આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વિશે, 5 સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના વિશે। સામાન્ય રીતે મે મહિનાની શરૂઆત થતાં જ ગુજરાત સહિત દેશના જે છે અનેક રાજ્યમાં તાપમાનનો પારો જે છે આસમાને પહોંચી જાય છે, પરંતુ આ વર્ષે જે છે મે મહિનાનું જે પહેલું અઠવાડિયું છે લોકોને ગરમીમાંથી થોડીક રાહત આપતું જોવા મળી રહ્યું છે। ગરમીનો તાપ જે છે ઘટ્યો છે, પરંતુ બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે। હવામાન વિભાગ મુજબ હાલ દેશભરમાં એકસાથે 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યા છે।
આ તમામ સિસ્ટમો અલગ અલગ વિસ્તારોમાંથી ભેજયુક્ત પવનો ખેંચી રહી હોવાથી સમગ્ર હવામાન ચક્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના કારણે જે છે અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વરસાદ અને તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો. તો આ 5 સિસ્ટમના કારણે ગુજરાતમાં શું અસર જોવા મળશે તેની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં જે છે પશ્ચિમ પવનો જે છે સક્રિય થશે અને એના કારણે આગામી દિવસોમાં જે છે વાદળછાયું વાતાવરણ તમને જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 12 મે સુધી જે છે સામાન્ય રીતે હવામાન શુષ્ક રહેશે. જો કે 9 થી 12 મે દરમિયાન દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે, જેના કારણે ઉકળાટમાં વધારો થવાની શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન જે છે તાપમાન 40 ડિગ્રીની આસપાસ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, સરકાર આપશે દર વર્ષે 6 સિલિન્ડર ફ્રીમાં. તો વાત છે મિત્રો તમિલનાડુની અંદર હાલમાં જે સીએમ બની ચૂકેલા વિજય થાલાપતિની, જેણે જે છે ચૂંટણી પહેલાં જે સ્કીમ લોકો માટે જે છે આપી હતી તેની મિત્રો વાત કરીએ તો તેમાં સૌપ્રથમ મિત્રો દર મહિને જે છે મહિલાઓને જે છે 2500 રૂપિયા, ત્યારબાદ ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થી હશે તેને જે છે દર મહિને જે છે 4000 રૂપિયા, દરેક બાળકના એજ્યુકેશન માટે દર વર્ષે 15000 રૂપિયા, ગરીબ પરિવારની છોકરીઓના લગ્નમાં જે છે 8 ગ્રામ સોનું અને 1 સિલ્કની સાડી, દરેક નવા જન્મેલા બાળક માટે 1 સોનાની વીંટી અને સાથે સાથે છે બેબી વેલકમ કિટ. 1 વર્ષમાં એક પરિવારને 6 એલપીજી ગેસ સિલિન્ડર ફ્રીમાં. આખા તમિલનાડુ રાજ્યમાં જે છે સ્ટેટની જે આપણે જેમ લોકલ જે સરકારી બસીસ હોય છે તો એમાં જે છે મહિલાઓને ફ્રીમાં રાઈડ. અને સાથે સાથે મિત્રો છેલ્લે વાત કરીએ તો આશા વર્કર બહેનો અથવા તો સેલ્ફ હેલ્પ ગ્રુપ, એના માટે જે છે દર વર્ષે જે છે 5 લાખ રૂપિયાની લોન વગર વ્યાજે આપવાની આટલા જે છે વાયદાઓ કર્યા હતા ચૂંટણી પહેલાં. તો અત્યારે જે છે થાલાપતિ વિજય જે છે ત્યાં જે છે સીએમ બની ચૂક્યા છે. તો હવે આ વાયદાઓમાંથી કેટલું જે છે એ એકચ્યુઅલી કામ કરે છે, જે એણે વાયદા કર્યા હતા એમાંથી જે છે કેટલું કામ જે છે એકચ્યુઅલીમાં હવે કરવાના છે, એ સીએમ બની ચૂક્યા છે એ જોવાનું રહ્યું. પરંતુ શું આપણા ગુજરાતમાં પણ જે છે આવા જે છે સ્કીમો જે છે લોકો માટે આવવી જોઈએ અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં સરકારને પણ આવું કંઈક વિચારવું જોઈએ કે નહીં, તો તે પણ તમે જરૂરથી જણાવજો. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે ખેડૂતોને ક્યારે મળશે રૂપિયા 9000, એટલે કે દર મહિને જે 3000 જે છે થવાના હતા, તો એને રિલેટેડ અપડેટ જે આવી ચૂકી છે એના વિશે. તો એમાં સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો હાલમાં જ પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી એટલે કે ભાજપ સરકાર જે છે પશ્ચિમ બંગાળની અંદર ભારે જે છે વોટથી જે છે એ લોકો જે છે જીતી ચૂક્યા છે, એટલે કે એ લોકોએ જીત મેળવી લીધી છે. તો તેના રિલેટેડ મિત્રો અપડેટની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની જ્યારે આ ચૂંટણી શરૂ થવાની હતી એ પહેલાં જે છે એના ભાષણની અંદર પ્રધાનમંત્રીએ પ્રચારમાં નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે રાજ્ય સરકાર જે છે બનશે ત્યાં એ લોકોની સરકાર આવશે તો જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે મળતો હપ્તો છે એ 2000 છે એ વધારીને 3000 કરી દેવામાં આવશે, એટલે કે વર્ષે જે 6000 મળે છે એ વધારીને 9000 કરી દેવામાં આવશે. તો હવે જે છે ત્યાં સરકાર ભાજપની આવી ચૂકી છે. તો હવે ખેડૂતોને આ જે પૈસા જે મળવાના હતા તો એમાં જે છે સરકાર આવી ચૂકી છે, તો હવે જે વાયદો કર્યો તો એ ગવર્મેન્ટને જે છે પૂર્ણ કરવો પડશે. તો સમગ્ર દેશ માટે હવે થાય છે કે નહીં, તો એના વિશેની માહિતી ટૂંક સમયમાં આવી જશે, બરોબર છે. એટલે કે શું માત્ર પશ્ચિમ બંગાળ માટે જે છે આ નિર્ણય લેવામાં આવશે, એટલે કે પશ્ચિમ બંગાળ માટે 9000 રૂપિયા કરવામાં આવશે, કે સમગ્ર દેશ માટે જે છે સમગ્ર દેશના ખેડૂતોને જે છે દર 4 મહિને જે છે 3000 રૂપિયા મળશે, એટલે કે વર્ષે જે છે 9000 રૂપિયા મળશે. તો એ નિર્ણય ટૂંક જ સમયમાં હવે આવવાનો છે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રની જે સરકાર છે એ ખેડૂતો માટે શું કરી રહી છે તેના વિશે. મહારાષ્ટ્રની જે સરકાર છે એ ખેડૂતો માટે આ પીએમ કિસાનના 6000 ઉપરાંત નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના અંતર્ગત જે છે વધારાના 6000, એટલે કે વર્ષે જે છે 12000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપે છે. તો જુદા જુદા રાજ્યની સરકાર જે છે ખેડૂતો માટે જે છે સ્ટેપ લઈ રહી છે. આની સાથે સાથે રાજસ્થાનની જે સરકાર છે એને પણ જે છે એ પણ પીએમ કિસાન યોજના ઉપરાંત જે છે વધારાના જે છે પૈસા ખેડૂતોને આપે છે.
તો ગુજરાતની ગવર્મેન્ટ જે છે ખેડૂતો માટે શા માટે નથી વિચારી રહી, એ જ સરકારને સવાલ રહ્યો. ગુજરાતની જે ગવર્મેન્ટ જે છે એ ખેડૂતોને ક્યારે વધારો કરીને આપશે, અથવા તો સમગ્ર ભારતની અંદર જે છે ખેડૂતો માટે આ પીએમ કિસાન યોજના અંતર્ગત વધારો ક્યારે થશે, એ ગવર્મેન્ટને સરકારને એક સવાલ રહ્યો.